बोल श्री रामचंद्र भगवाननी जय, हनुमानजी महाराजनी जय, द्वारिकाधीशनी जय, नदेवनी जय। नमः पार्वती पते हर महादेव। जय सीताराम। આ છે રામરોટી આશ્રમ બોડિયા, તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ। તો વાલા મિત્રો, ગઈકાલે તારીખ 17/5/2025ના દિવસે ભગુપુર નિવાસી એવા શ્રી ખોડાભાઈ વાઘાભાઈ ડાભી, જેમની ગઈકાલે પુણ્યતિથિ હતી અને એ નિમિત્તે બોડિયાથી સુંદરકાંડ કરવા માટે બોલાયા હતા। તો એમના પુત્ર શ્રી રમેશભાઈ ખોડાભાઈ, જેમના નિમિત્તે અમને સુંદરકાંડ કરવા બોલાયા હતા અને એમના તરફથી એમના પિતાશ્રીના નિમિત્તે આ હુકડી બનાવવામાં આવી છે। તો વાલા મિત્રો, 80 કિલોની આ હુકડી બનાવી અને કૂતરાને નાખવામાં આવશે। તો વાલા મિત્રો, ખાસ કહેવાનું કે આવી રીતે અમારા દરેક કાર્યમાં આજુબાજુના દરેક ગામના સહભાગી બને છે। તો ભગુપુરના રમેશભાઈને ધન્યવાદ છે કે જેમને આવો વિચાર આવ્યો, સુંદરકાંડ કરાયો, ત્યારબાદ આ 80 કિલોની હુકડી બનાવવામાં આવી છે। તો વાલા મિત્રો, ખાસ તમને કહું છું કે અમારી ચેનલ રામરોટી આશ્રમ બોડિયા હાલે છે ને શેર કરજો અને દરેક ગ્રુપમાં શેર કરી અને આની જાહેરાત કરજો। કીધું છે ને કે પંખી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, धर्म के धन ना घटे सहाय करे रघुवीर। कबीर कहे कमाल को, कबीर साहब ने कमाले पूछो के हे प्रभु, हे गुरु महाराज, मारे हवे शू करवानुं? અને ત્યારે કબીર સાહેબે કમાલને એવો કીધું, કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી અને ભૂખ્યા કો અન્ન દે। કઈ કરવાની જરૂર નથી, બસ ભૂખ્યાને અન્ન દે અને ભગવાનનું ભજન કરે। માટે આ જે આ રામરોટી આશ્રમ ચાલે છે ત્યાં અમારે રોજ ડેલી 30 કિલો અનાજના રોટલા બનાવવામાં આવે છે, જે ગામમાં, ખેતરોમાં, વાડીઓમાં અને બહાર ગામ પણ મોકલવામાં આવે છે। તો દરેકને વિનંતી કરવામાં આવે છે કે જે કોઈને ઈચ્છા થાય, મણ, મોટી, અધમણ કે 2 મણ કે 5 મણ, જે કોઈને અનાજ આપવું હોય, ગોળ આપવો હોય કે તેલ આપવું હોય, તેને બોડિયા કોઈ પણનો સંપર્ક કરે। આમાં મંડળમાંથી એક અમારે ભાઈ છે, આ ભીખાભાઈ છે, મારું નામ બટોરભાઈ છે, આ ભાઈ દિલીપભાઈ ડોડિયા છે, વૈશ્રામભાઈ ડોડિયા છે, આ બાપુ છે, પરસોત્તમભાઈ મોરી છે, દાનભા છે, જયુભાઈ છે, આ બાપુ બેઠા છે, એટલે ગમે એનો સંપર્ક બટુકભાઈ દરજી છે। હવે અરે બોડિયાના કોઈ પણ ખૂણે ઊભા રહીને તમે કહેશો કે રામરોટી આશ્રમે જવું છે એટલે તમને બતાવશે। અહીંયા વર્ષો જૂનું જો આ સ્વામિનારાયણનું મંદિર છે અને એ મંદિરની અંદર આ રામરોટી આશ્રમ બોડિયા બનાવવામાં આવેલો છે। તો વિશેષમાં બીજું કંઈક કહેશે બાપુ? એક સાખીનું વર્ણન કરો। હાલો દિલીપભાઈ, એક સાખી બોલો। कथा करे गागड़ा, समझा विना ना भजन गाई भूत, सौथी बोलो राम रोटी नो टुकड़ो ये तो भवनी भांगे भूख। जय हो श्री रामचंद्र ભગવાન કી જય। તો હવે ખાસ કરી અને બીજું કંઈ નહીં, પણ અમે એવું કહેવી છીએ કે તમે કોઈ પણ પ્રસંગ ઉજવો, લગ્ન હોય કે તમારા ઘરે કોઈ પણ શુભ પ્રસંગ આવ્યો હોય અને જો આપણે ભાતના મિષ્ટાન ખાતા હોય, ભાતની રસોઈ બનાવીને ખાતા હોય, તો આપણને એવો વિચાર આવવો પડે કે કીડીયું પણ ખાય છે, કીડીયુંને પણ કંઈક જોઈવી, ગાયોને જોઈવી, કૂતરાને જોઈવી। અરે કંઈ ન બને તો કીડિયારું પૂરવું જોઈએ, ગાયોને નીણ નાખવી જોઈએ, કૂતરાને રોટલા નાખવા જોઈએ। દરેક માણસનો આ અધિકાર છે કે આવી રીતે કોઈ પણ કામ કરવું પડે। તો વાલા મિત્રો, આજે ભગુપુર નિવાસી શ્રી રમેશભાઈ ખોડાભાઈ ડાભી એમના તરફથી અહીંયા 80 કિલોની આ હુકડી બનાવવામાં આવી છે। ગઈકાલે એમની તિથિ હતી તો સુંદરકાંડ રાખ્યો હતો અને આજે આ હુકડી બનાવવામાં આવે છે। તો ગમે ત્યારે તમે બોડિયા આવો, રાણપુરથી 10 કિલોમીટર અને નાગનેશથી 3 કિલોમીટર દૂર થાય છે। બોડિયા ગામમાં આવી અને ગમે એને પૂછજો કે ભાઈ રામરોટી ક્યાં છે, એટલે રામરોટી આશ્રમ તમને બતાવશે। તો ગમે ત્યારે આવો
તો ખાસ મુલાકાત લેજો. કઈ નાખું વાંધો નહીં. આ પૈસા ભાઈ બોલા બાપુ પકડો તો. બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.